શિવ 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 ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આધ્યાત્મિક માર્ગમાં પરમાત્માની પ્રાપ્તિના માર્ગમાં સદગુરુનું મહત્વ અત્યંત છે. સદગુરુ એ સાધના ક્રમની ધૂરી છે. સદગુરુ વગર આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થતો નથી. જીવન અંધકારમાં
પસાર થઈ જાય છે. ગુરુ વગર જીવનમાં ચેતના આવતી નથી, જડતામાં જીવન પૂરું થઈ જાય છે. ગુરુ કૃપા વગર જીવની ઉપર ઈશ્વરની કૃપા પણ થતી નથી. સદગુરુ એ જીવના તારણહાર છે, મોક્ષદાતા છે, જ્ઞાનદાતા છે, સદગુણોના દાતા છે. સદગુરુ પાસેથી આપણને જે મળે છે તે અન્ય કોઈ જગ્યાએથી મળી શકતું નથી. ગુરુ પાસેથી જે મળે છે એ ચીજ નરી આંખે દેખાતી નથી, એ ચીજને હાથ વડે સ્પર્શી શકાતી નથી. ગુરુ પાસેથી જે ચીજ મળે છે એનું મૂલ્ય કોઈ ભૌતિક પદાર્થો વડે આંકી શકાતું નથી. સદગુરુ પાસેથી જે ચીજ મળે છે એ ચીજ માત્ર અનુભવ ગમ્ય હોય છે, એનો માત્ર અનુભવ થાય છે. અને એ અનુભવ પણ આત્માને સ્વયંને પોતાને થાય છે. શરીરની ઉપર તો માત્ર એની સંવેદના અનુભવાય છે. તો સદગુરુ કોણ છે એ પહેલા જાણવું જોઈએ. સદગુરુનું મહત્વ તો છે, પણ ગુરુ કોણ? ગુરુ કોને કહી શકાય? જેની અંદર ગુરુત્વ હોય એ ગુરુ છે. સામાન્ય બોલચાલની ભાષામાં આપણે વાત કરીએ તો ગુરુ શબ્દનો અર્થ થાય છે મોટા. ગુરુ એટલે મોટા અને લઘુ એટલે નાના. જે મોટા છે એ ગુરુ છે. મોટા કોને કહેવાય? જેનાથી મોટું બીજું કોઈ ન હોય. સૌથી મોટામાં મોટા જે હોય એ ગુરુ છે. તો સૌથી મોટું કોણ છે? જેનાથી મોટું બીજું કોઈ હોય જ નહીં. એવું મોટું કોણ? તો એવા મોટા છે પરમાત્મા. પરમાત્માથી મોટું કોઈ નથી. સૌથી મોટા પરમાત્મા છે. આપણે એને મહાદેવ કહીએ છીએ કે મહાદેવ મોટા છે, સૌથી મોટા. મહાદેવથી મોટું કોઈ નથી. તો ગુરુ એટલે મોટા, અને મોટા એટલે પરમાત્મા, એટલે કે સદગુરુ એટલે પરમાત્મા. ગુરુમાં અને પરમાત્મામાં કોઈ તફાવત નથી. ગુરુ તત્વ અને શિવ તત્વ, પરમાત્મા તત્વ બંને એક છે. એમાં કોઈ ભિન્નતા નથી. તત્વથી એક છે, આકાર જુદા જુદા છે. તો ગુરુ કોને કહી શકાય? જેની અંદર ગુરુત્વ આવ્યું છે એ ગુરુ છે. ગુરુના લક્ષણો તો અનેક છે, પણ એ લક્ષણોથી આપણે ગુરુની પરીક્ષા ન કરી શકીએ. અને ખરેખર ગુરુની પરીક્ષા શિષ્ય થોડો કરી શકે. જે ગુરુથી પણ મોટા હોય એ ગુરુની પરીક્ષા કરી શકે. જેમ વિદ્યાર્થીની પરીક્ષા શિક્ષક કરતા હોય છે, પણ શિક્ષકની પરીક્ષા વિદ્યાર્થી થોડો કરી શકે, ન કરી શકે. એમ ગુરુની પરીક્ષા શિષ્ય ન કરી શકે. તો ગુરુ બનાવવા હોય, આપણે એને શરણી થવું હોય, તો આપણે એમ કેમ માની લેવું કે આ મારા ગુરુ? દરેકના ગુરુ અલગ અલગ હોય છે. આ જગતની અંદર કેટલી બધી સ્ત્રીઓ છે, ઘણી બધી સ્ત્રીઓ છે, પણ એ બધી સ્ત્રીઓમાં આપણને જન્મ આપવા વાળી માતા એક જ છે. એક સ્ત્રીની કુખેથી આપણો જન્મ થયો છે. તો જેમ શરીરને જન્મ આપવા વાળી માતા એક છે, એમ શરીરમાંથી આત્માને અલગ કરાવવા વાળી સદગુરુ રૂપી માતા પણ એક જ હોય છે.
સંતો તો જગતમાં ઘણાય છે, મહાત્માઓ ઘણાય છે, ગુરુઓ ઘણાય છે, પણ એ બધાય સંતો મહાત્માઓમાં, સદગુરુઓમાં આપણા ગુરુ એ છે કે જે આપણને આત્મજ્ઞાન કરાવે, આત્મા રૂપે આપણો જન્મ કરાવે, શરીરમાંથી આત્માને અલગ કરે. હું શરીર નથી, હું આત્મ સ્વરૂપ છું, એવું અનુભવયુક્ત જ્ઞાન, માત્ર વાચિક જ્ઞાન નહીં, અનુભવયુક્ત જ્ઞાન સદગુરુ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. એ ગુરુ પણ એક જ હોય છે. એક સદગુરુ પાસેથી આપણને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. તો ગુરુ એ છે કે જે બીજાને જ્ઞાન કરાવી શકે. ગુરુ એ છે કે જે સ્વયં જ્ઞાની છે, જે પોતે જ્ઞાની હોય એ બીજાને જ્ઞાન કરાવી શકે. જે પોતે જ અજ્ઞાની હોય એ બીજાને શું જ્ઞાન આપવાના છે? જે પોતે જ ભૂખ્યા હોય એ બીજાને શું જમાડવાના છે? જે પોતે જ અંધારામાં હોય એ બીજાને ક્યાંથી પ્રકાશમાં લાવી શકવાના છે? ન લાવી શકે. ગુરુ એ છે જેને અંદરથી સ્વયંને જ્ઞાન થઈ ગયું છે, જેને શાસ્ત્રોની જરૂર નથી, જેને ગ્રંથોની જરૂર નથી, જેને સ્વયંથી સ્વયંને ઓળખી લીધા છે, જેણે, એ ગુરુ છે. જેને પોતાની ઉપર શાસન કરવા માટે કોઈ ઉપરી શાસકની જરૂર નથી, જેને પોતાની ઉપર નેતૃત્વ કરવા માટે બીજા કોઈ નેતાની જરૂર નથી, જે સ્વયં પોતે પોતાનું શાસન કરે છે, જે સ્વયં અનુશાસિત છે, જે પોતે જ પોતાની ઉપર કાબુ રાખી શકે છે, પોતાના મન ઉપર, પોતાની ઇન્દ્રિયો ઉપર, પોતાની બુદ્ધિ ઉપર, જેને પૂરેપૂરો કંટ્રોલ છે, અને જે શરીર ભાવ છોડી ચૂક્યા છે, શરીરથી પર થઈ ગયા છે, શરીરમાં છે પણ છતાં શરીરથી અલગ છે. એટલે કે શરીરમાં છે પણ છતાં પોતાની ઉપર શરીરનો કોઈ પ્રભાવ નથી, શરીરના પ્રભાવથી જે મુક્ત થઈ ગયા છે એ સદગુરુ છે. શરીર એક સાધન માત્ર રહી જાય છે. સંતો મહાત્માઓનું શરીર એક એનું સાધન માત્ર હોય છે. એ સમજી ચૂક્યા હોય છે કે હું શરીર નથી. તો સદગુરુની પાછળ સમાજને એક પ્રકાશ મળે છે. આવા જે ગુરુ છે, જે સ્વયં જ્ઞાની છે, એની પાછળ સમાજને એના જ્ઞાનનો પ્રકાશ મળે છે. સમાજ એનું અનુકરણ કરે છે, અને એનું અનુકરણ કરીને સમાજની ઉન્નતિ થાય છે. એટલે જે સદગુરુ હોય, જે જ્ઞાની હોય, એમનું અનુકરણ, એનું અનુસરણ કરવું જોઈએ. એ જેમ કહે એમ કરવું જોઈએ, એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો જીવનમાં જરૂર ઉન્નતિ થાય છે. સમાજની ઉન્નતિ કરવી હોય તો એને પણ સદગુરુની જરૂર પડે છે. જે સમાજ કોઈ સદગુરુના રસ્તા ઉપર ચાલે છે, એમની આજ્ઞામાં રહીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે, એ સમાજની ઉર્ધ્વ ગતિ થાય, પ્રગતિ થાય. આવા સમર્થ સદગુરુઓ જગતના તારણહાર કહેવાય છે. એની જગત ગુરુ પણ કહેવાય છે. આખા જગતના ગુરુ. આખા જગતના ગુરુ કોણ છે? જે સ્વયં પોતે પોતાના ગુરુ છે, એ આખા જગતના ગુરુ છે. ખરેખર તો ગુરુ આપણી અંદર છે. અને સદગુરુ પણ આપણી અંદરનું ગુરુ તત્વ જાગૃત કરે છે. પ્રત્યેક સદગુરુનું લક્ષ્ય એક જ હોય છે કે મારી પાસે આવવા વાળો સાધક, મારો શિષ્ય પોતે પોતાનો ગુરુ બની જાય.
એને મારી જરૂર ન પડે. સદગુરુ કોઈ પણ જીવને પોતાની આધીન પરાધીન રાખવા નથી માગતા. સદગુરુ શિષ્ય નથી બનાવતા, સદગુરુ ગુરુ બનાવે છે. શિષ્યને કાયમને માટે શિષ્ય નથી રાખવા માંગતા. એ એમ ઈચ્છે છે કે મારો શિષ્ય પોતે પોતાનો ગુરુ બની જાય અને મારી જરૂર ન પડે. અનુભવી સંતો તો એમ કહે છે કે ખરેખર સાચો શિષ્ય એ છે કે જેને એના ગુરુજી એમ પૂછે કે બેટા હું આવું, તને રસ્તો બતાવવા માટે હું આવું, તો શિષ્ય ના પાડશે, નહીં ગુરુજી હવે મારે આપની જરૂર નથી. આપે જે મને માર્ગ, જે મને રાહ બતાવ્યો છે એ રાહ ઉપર ચાલીને હવે હું પહોંચી જઈશ. આપે મને ઘણું આપ્યું, હવે આપ નહીં આવો તોય ચાલશે, હું પહોંચી જઈશ. આ શિષ્ય ઉત્તમ શિષ્ય છે. ગુરુ એને નથી કહેવાતા જે દરેક વાત શીખવાડ્યા કરે. ગુરુ એક જ્યોત જલાવી દે છે, આપણી અંદરની જ્યોત જલાવી દે અને આપણને સ્વયંને પ્રકાશિત કરી દે. પછી આપણે સ્વયં જ્યારે પ્રકાશિત થઈ ગયા પછી આપણે જ્યાં જશું ત્યાં આપણી આસપાસ પ્રકાશ અને પ્રકાશ રહેશે. આખા જગતમાં ભલે અંધકાર હોય, આપણી આસપાસ પ્રકાશ રહેશે. કેમ કે આપણે સ્વયં પ્રકાશિત થઈ ગયા. તો ગુરુ આપણને પ્રકાશિત કરી દે છે. ગુરુ કંઈ બધા અંધકારને ભગાડતા નથી, ભગાડવા માટે પ્રયત્ન નથી કરતા. એ એમ કહે છે કે હે જીવાત્મા, હે શિષ્ય, તું સ્વયં પ્રકાશિત થઈ જા. બાકી જગતમાં અંધકાર તો પહેલેથી ચાલ્યો આવે છે. પહેલા એ અંધકાર હતો, અત્યારે છે, પછી રહેવાનો છે. અંધકાર તો રહેશે જ. આપણે પ્રકાશિત થઈ જઈએ તો આપણી આસપાસનું વિશ્વ પ્રકાશિત થશે. આખા જગતના અંધકારને દૂર કરવાની માથાકૂટમાં ન પડો, આપણી આસપાસનો પ્રકાશ કરી દો. એ કરવા માટે આપણે સ્વયં પ્રકાશિત રહો, સ્વયં જાગૃત રહો. પ્રકાશ એટલે જ્ઞાન. તમે સ્વયં અનુભવ કરી લો, હું આત્મ સ્વરૂપ છું. પછી દુઃખનો અંધકાર, પ્રતિકૂળતાઓનો અંધકાર તમારી આસપાસ નહીં આવી શકે. અજ્ઞાનનો અંધકાર તમારી આસપાસ નહીં આવી શકે. સદગુરુ આપણને જાગૃત કરી દે, જગાડી દે છે. તો ગુરુ એ છે જે સ્વયં પોતે પોતાના ઉપર શાસન કરે છે. તો સમર્થ સદગુરુ જે પોતે પોતાના ગુરુ છે એના વિશે આજના સત્સંગના પ્રારંભમાં એક સદવચન સ્વામી શરણાનંદજી મહારાજ જણાવે છે. સચ્ચે ગુરુ की पहचान क्या है? સાચા ગુરુની ઓળખાણ શું? जो स्वयं अपना गुरु, अपना नेता और अपना शासक है और जिसके पीछे चलकर समाज प्रगति करता है, જેની પાછળ ચાલીને સમાજ પ્રગતિ કરે છે, એ સાચા ગુરુ છે. ऐसे गुरु को अपने लिए संसार की आवश्यकता नहीं होती. કેટલી સરસ વાત. સદગુરુ હોય ને એને સમાજની, સંસારની જરૂરિયાત નથી હોતી, પણ संसार को उसकी आवश्यकता रहती है. संसारने एनी जरूर है. જે સ્વયં ચૈતન્યમય બની ગયા, ચૈતન્યની જડતાની જરૂર નથી, જડને ચેતનની જરૂર છે. ચેતન વગર જડ મળદું છે. આત્માને શરીરની જરૂર નથી, શરીરની આત્માની જરૂર છે. શરીરની અંદર આત્મા નહીં હોય તો શરીર ગંધાઈ જશે, સડી જશે, લોકો એને સળગાવી દેશે.
આત્માની શરીરની કોઈ જરૂર નથી. આત્મા શરીર વગર પણ રહી શકે છે. એમ સદગુરુ આત્મ સ્વરૂપ હોય છે, એને શરીરની પણ જરૂર નથી હોતી. તો શરીરને માટે વસ્તુની જરૂર એને ક્યાંથી હોય? એની ઉપર શરીરનો કોઈ પ્રભાવ નથી પડતો. એનો આત્મા શરીરના પ્રભાવથી મુક્ત હોય છે. આ તો એમણે શરીરને સંસારની સેવા માટે, સંસારની સન્માર્ગે લઈ જવા માટે શરીરને એમને ટકાવી રાખ્યું હોય છે. બાકી તેઓ શરીર છોડી પણ શકે છે. તેઓ તો જીવતા જ મુક્ત થઈ ગયા છે. એને માટે તો પરમાત્માના ધામમાં એમનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે. ગમે ત્યારે શરીર પડે, એમનું સ્થાન તો નક્કી છે કે ભગવાનમાં જ જવાના છે. અને એના કરતાં પણ આગળ કહીએ તો એ ભગવાનમાં જ છે. એની આખો સંસાર જ પરમાત્મા છે. વાસુદેવ સર્વમ. એને પરમાત્માનું ધામ કોઈ અલગ જગ્યાએ નથી દેખાતું. એને બધી જગ્યાએ ભગવાનનું ધામ દેખાય છે. કેમ કે પરમાત્મા તો સર્વત્ર છે. જ્યાં પરમાત્મા છે ત્યાં પરમાત્માનું ધામ છે. જેમ જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. અવધત હા જहाँ રામ નિવાસુ. રામ ચાહે જંગલમાં હોય તો એમના માટે જંગલ પણ અયોધ્યા છે. એમ સંતોને બધી જગ્યાએ ભગવાનનું ધામ છે. એમ કે પરમાત્મા સિવાય એમને બીજું કાંઈ દ્રષ્ટિગોચર થતું જ નથી. સર્વત્ર પરમાત્માનો અનુભવ થાય છે. એની સંસારની બિલકુલ જરૂર રહેતી નથી. પણ એવા ગુરુની જરૂર સંસારને હોય છે કે આ સંત, આ સદગુરુ જે બ્રહ્મનિષ્ઠ છે, જે જાગૃત પુરુષ છે, જે જ્ઞાની છે, એવા મહાપુરુષો જગતમાં રહે તો જગતના અનેક જીવોનું હજી પણ કલ્યાણ કરશે. સંસાર એવા મહાપુરુષને રાખવા ઈચ્છશે કે આ મહાપુરુષનું શરીર હજી અહીંયા ટકી જાય વધારે, તો એના દ્વારા પરમાત્માની પ્રાપ્તિના અનેક માર્ગો હજી નવા ખુલશે. કેટલાય લોકોનું એ કલ્યાણ કરશે. કેમ કે સંતોનો અવતાર જ જગતના કલ્યાણ માટે થતો હોય છે. અને કલ્યાણ કરવા માટે જે શરીરની ટકાવી રાખતા હોય છે. બાકી શરીરની પણ એમને કોઈ જરૂર નથી હોતી. સમાધિમાં બેસી જાય તો કેટલાય દિવસો સુધી એ ખાધા પીધા વગર, શરીરની કોઈ પણ ક્રિયા વગર પોતે જીવિત રહી શકે છે. એટલે સદગુરુને આપણે આંખથી જોઈ શકીએ નહીં, કાનથી સાંભળી શકીએ નહીં. ગુરુ તો એક તત્વ હોય છે. એ ગુરુનો માત્ર અનુભવ થાય છે. જ્ઞાન દ્રષ્ટિથી ગુરુની ઓળખાણ થાય છે. ચર્મ દ્રષ્ટિથી, ચામડાની આંખથી ગુરુને આપણે ઓળખી ન શકીએ. શરીર તો એમને પણ હોય છે, પણ આપણે જ્યાં સુધી સદગુરુને શરીર માનતા રહીએ છીએ ત્યાં સુધી એમની પાસેથી સાચો લાભ પ્રાપ્ત નહીં કરી શકીએ. આવરણનું શું મહત્વ, પેકિંગનું શું મહત્વ, અંદર માલ કયો છે એનું મહત્વ છે. પણ આજે પેકિંગનો જમાનો છે. પેકિંગ સારું હોય એટલે લોકો ટોળે ટોળા ભેગા થાય. સારા ભગવા કપડાં પહેર્યા હોય, ભસ્મ લગાડી હોય, અનેક માળાઓ ગળામાં નાખી હોય. પેકિંગ સારું છે. લોકો મનુષ્યની પાછળ ટોળે વળવા, પગમાં પડવા. અંદર માલ શું છે લોકો જોતા નથી. જાગૃત છે કે સુતેલા છે, એ પુરુષ કેવા છે. જે સ્વયં જાગૃત છે એ બાહ્ય આડંબરને મહત્વ નથી આપતા. એ ભીતરી ચેતનાને મહત્વ આપે છે. કોઈ પણ સંતની પાસે તમે જાઓ તો એની પાસે જેને તમને શું લાગ્યું, તમને શું અનુભવ થયો,
તમને કેટલી શાંતિ મળી એ જુઓ. એ સંતે કેવા કપડાં પહેર્યા છે, એમનું શરીર લાંબુ છે કે ઠીંગણું, કાળું છે કે ગોરું, જાડું છે કે પાતળું, મહત્વ ન આપો. જો એને મહત્વ આપશો તો અંદરની સાચી ચીજ તમે નહીં મેળવી શકો. સદગુરુની પાસે જઈ બિલકુલ શાંત, મૌન, ચૂપ થઈ એમનો અહેસાસ કરો, એમનો અનુભવ કરો, તમને શાંતિ મળશે. બાહ્ય વસ્તુને જોતા રહેશો તો શાંતિ નહીં મળી શકે. બાહ્ય દ્રષ્ટિથી સંતને ઓળખી જ ન શકાય. એવું થોડું કે સંત ભગવા કપડામાં જ હોય. તમારી જેવા પોશાકની અંદર પણ સદગુરુ હોય છે. સદગુરુ કંઈ સંન્યાસ આશ્રમમાં જ થયા છે એવા નથી. ગૃહસ્થાશ્રમમાં પણ ઘણા સંતો થયા છે. સ્ત્રીઓમાં પણ ઘણા ગુરુઓ હોય છે. વાનપ્રસ્થાશ્રમમાં, બ્રહ્મચર્યાશ્રમમાં પણ ગુરુઓ થયા છે. ગુરુને કોઈ આશ્રમની પાબંદી નથી, કોઈ ઉંમરની પાબંદી નથી, કોઈ જ્ઞાતિની જાતિની પાબંદી નથી કે આ જ જ્ઞાતિમાં સંત થયા. દરેક જાતિમાં સંત થયા છે. સંતની જાતિથી ન ઓળખો ને સંતની જાતિ પૂછો પણ નહીં. જાતિ ન પૂછો સંત કી, જો પૂછો તો જ્ઞાન. મોલ કરો તલવાર કા, ધર્યો રહન દ્યો મ્યાન. તલવાર લેવા જાઓ તો તમે કિંમત, એ તલવારની ઉપર જે પેકિંગ હોય, મ્યાન હોય, એની કિંમત નથી પૂછતા. તલવારની કિંમત પૂછો છો કે આ તલવારની કિંમત શું. એમ સંતની પાસે જાઓ તો સંતનું શરીર કઈ જાતિનું છે એ ન જુઓ, એની અંદર આત્મા છે એ કેવો છે એ જુઓ. એનું મૂલ્ય છે. એનો આત્મા કેટલો શુદ્ધ છે, કેટલો પવિત્ર છે, એ કેટલા નિસ્વાર્થ છે. એમના હૃદયની અંદર જગતના પ્રત્યેક જીવ પ્રાણી માત્રના કલ્યાણની ભાવના રહેલી છે. એમની અંદર કોઈ પણ દ્વંદ્વ નથી, રાગ નથી, દ્વેષ નથી, મોહ મમતાદી વિકારો નથી. એ નિર્વિકાર છે. એમનું મન શાંત છે. એમના પ્રત્યેક કર્મો સંસારના હિત માટે થાય છે. એમનું કોઈ પણ કર્મ સ્વાર્થયુક્ત નથી હોતું. નિસ્વાર્થ ભાવથી કર્મ કરે છે. એટલે કોઈ પણ કર્મનું બંધન એમને લાગતું નથી. બધા જ કર્મોથી મુક્ત થઈ ચૂક્યા છે. એમના પ્રત્યેક કર્મો પરમાત્માની પૂજા હોય છે. સદગુરુ વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે, અને જેટલું બોલીએ એટલા જ લક્ષણો ગુરુદેવના છે એવું આપણે ન કહી શકીએ. એથી પણ વિશેષ છે. એટલે ગુરુનો મહિમા, સાચો મહિમા, પૂરેપૂરો મહિમા વાણીથી વર્ણવી ન શકાય. એ તો અનુભવ ગમ્ય તત્વ છે. જે પરમાત્મા છે એ જ ગુરુ છે. એટલે ગુરુને સાક્ષાત પરમ બ્રહ્મ કહ્યું છે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે રોજ બોલીએ છીએ. ગુરુદેવ સાક્ષાત પરમાત્મા છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુર ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ બ્રહ્મા છે. બ્રહ્માજીનું કાર્ય સૃષ્ટિનું સર્જન કરવું, એમ સદગુરુનું કાર્ય પણ પોતાના શિષ્યના અંતઃકરણરૂપી સૃષ્ટિમાં સદગુણોનું સર્જન કરવું. સદગુરુ સદગુણોનું સર્જન કરે છે. આપણી અંદર ગુરુ ગુણ બનાવી દે છે, સદગુણો જાગૃત કરે છે. વિષ્ણુ ભગવાનનું કાર્ય જગતનું પાલન પોષણ કરવું, ભરણ પોષણ કરવું. એમ સદગુરુ છે એ આપણી અંદરની આધ્યાત્મિક સ્થિતિનું પોષણ કરે છે. જે સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ ત્યાં આપણે ટકી રહીએ, ત્યાંથી આપણે નીચે ન પડી જઈએ, એનું ધ્યાન ગુરુદેવ રાખે છે. પ્રત્યેક ક્ષણે ગુરુદેવ શિષ્યની સાથે જ હોય છે. ચાહે એનો શિષ્ય એના ગુરુથી લાખો યોજન દૂર ભલે ને હોય,
શરીરનું કોઈ મહત્વ નથી. ચિત્તથી ગુરુ પોતાના શિષ્યની સાથે જ હોય છે. જાણતા હોય છે કે મારા શિષ્યના ચિત્તમાં અત્યારે શેનું ચિંતન થઈ રહ્યું છે, મારા શિષ્યની મનઃસ્થિતિ કેવી છે. જો જરાક પણ પોતાનો શિષ્ય સાધના માર્ગથી આગળ પાછળ થાય, ભટકવાનો પ્રયત્ન પણ થાય ને, ત્યાં સદગુરુ એને રોકી દે છે, એનું સંરક્ષણ કરે છે. એટલે ગુરુને વિષ્ણુ કહ્યા છે. ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ભગવાન શિવ સૃષ્ટિનો સંહાર કરવાનું કાર્ય કરે છે, રૌદ્ર મૂર્તિ. એમ સદગુરુ પણ શિષ્યના અંતઃકરણરૂપી સૃષ્ટિમાં જે આસુરી ગુણો હોય છે, દુર્ગુણો, દુર્ભાવનાઓ, જે વિકારો હોય છે, એનો વિનાશ કરવાનું, એનો પ્રલય કરવાનું કાર્ય સદગુરુ કરે છે. માટે જ ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે ને મહેશ્વર છે. ગુરુ જ સાક્ષાત પરમ બ્રહ્મ છે. સદગુરુ સાક્ષાત પરમાત્મા છે. શિષ્યને માટે ગુરુ જ પરમાત્મા છે. સુંદર સદવચન, જ્ઞાનેશ્વરી સત્સંગ સરિતાનો પ્રવાહ પુનઃ આપણે આગળ વહાવી રહ્યા છીએ. જ્ઞાનેશ્વર મહારાજ પણ એક સમર્થ સદગુરુ છે, જે સ્વયં જ્ઞાની છે અને જન્મજાત જ્ઞાની છે. જન્મથી જ જ્ઞાની થઈને અવતર્યા છે. અનેક જીવોને પ્રકાશ આપવા માટે જ એમનો જન્મ થયો છે. સૃષ્ટિમાં જ્યારે જ્યારે અંધકાર વ્યાપી જાય, સમાજની અંદર કોઈ અંધશ્રદ્ધાઓ, કુરીતિ, અનીતિ, કુરિવાજો વધી જાય, આસુરી તત્વો વધી જાય, તો પરમાત્મા જ પોતાના ધામની અંદર રહેવાવાળા એવા દિવ્ય આત્માઓને આ સૃષ્ટિ ઉપર જન્મ લેવાની આજ્ઞા કરે છે, જેને કારક પુરુષો કહેવાય છે. એવા દિવ્ય પુરુષો જેને ભગવાને મોકલ્યા હોય છે, એ જગતમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. જ્ઞાનેશ્વર મહારાજે પણ મહારાષ્ટ્ર પ્રાંતમાં જન્મ ધારણ કરીને આજથી 800 વર્ષ પહેલાં એવો દિવ્ય પ્રકાશ પાથર્યો હતો કે અનેક મુમુક્ષુઓને મુક્તિ મળી ગઈ, અનેક જિજ્ઞાસુઓને જ્ઞાન મળી ગયું. જ્ઞાનેશ્વરી ગ્રંથની રચના કરીને અનેક જ્ઞાન પીપાસુ જીવોની પીપાસાને એમણે તૃપ્ત કરી છે. ગીતાના 700 શ્લોકો પર એમણે સુંદર વિવેચન કર્યું છે. આપણે એ વિવેચનના પ્રવાહમાં 6 અધ્યાય સુધી આગળ વહી ગયા છીએ. આજે જ્ઞાનેશ્વર મહારાજ 7મા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યા છે, જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. અર્જુનના પ્રશ્નોનું નિરાકરણ કરતા કરતા ભગવાન હવે જ્ઞાન વિશે અર્જુનને સમજાવી રહ્યા છે. અર્જુનની સાંભળવાની જિજ્ઞાસા જોઈને ભગવાનને પણ એની સાથે ચર્ચા કરવાનો આનંદ આવ્યો. એની મજા આવી ભગવાનને પણ કે હું જે કંઈ કહું છું એ અર્જુન બરાબર સાંભળી રહ્યા છે, રસપૂર્વક સાંભળી રહ્યા છે. સાંભળવા વાળાને જો આનંદ આવતો હોય તો સંભળાવવા વાળાની અંદર અનેક રહસ્યની વાતો પ્રગટ થવા માંડે. ઘણી વખત વક્તાને પણ ખબર ન હોય કે એને પણ આશ્ચર્ય થાય કે આજે મેં પ્રવચનમાં આવી વાત તો ક્યારેય વિચારી નહોતી અને મારા મુખમાંથી આ વાત કેમ નીકળી ગઈ. આ વિષય ઉપર તો મેં આજ સુધીમાં ક્યારેય ચિંતન કર્યું નહોતું, છતાંય આજે બોલતા બોલતા આ વિષય મારી વાણીમાંથી કેમ આજે આવી ગયો. પણ એ સાંભળવા વાળાની જિજ્ઞાસાની પૂર્ણ કરવા માટે ભગવાન વક્તાની પાસે એવું બોલાવતા હોય છે. એટલે શ્રોતાની અંદર જિજ્ઞાસા હશે તો એ ખેંચી લેશે
શોષી લેશે, પકડી લેશે વાતને. જેટલી શ્રોતાની અંદર ખેંચવાની યોગ્યતા હશે એટલો એ ખેંચશે. તીવ્ર જિજ્ઞાસા હોય, એક એક વાતને ઊંડાણપૂર્વક સમજશે, અંદર દ્રઢાવશે. સત્સંગની પ્રત્યેક વાતને દ્રઢાવતા જાઓ તો નવું નવું જ્ઞાન મળશે, જિજ્ઞાસા પૂર્ણ થશે. 7મા અધ્યાયમાં ભગવાન શરૂઆતથી જ ઉપદેશનો પ્રારંભ કરે છે. અર્જુનને કહે છે, શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન્મદાશ્રયઃ અસંશયં સમગ્રં મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ જ્ઞાનમ તેહં સવિજ્ઞાન મિદમ વક્ષ્યામ્યશેષતઃ યજ જ્ઞાત્વા નેહ ભૂયોન્યજ જ્ઞાતવ્યમવશિષ્યતે. શ્લોક પહેલો અને બીજો. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારામાં મનને આસક્ત કરીને તથા કેવળ મારો જ આશ્રય ધરી યોગાભ્યાસ કરીને નિસંશય મારું સંપૂર્ણ સ્વરૂપ જે રીતે તું જાણી શકીશ તે સાંભળ. હું તને વિજ્ઞાન સહિત એ જ્ઞાન પૂર્ણ રીતે કહું છું કે જે જાણ્યા પછી આ લોકમાં અન્ય કાંઈ પણ જાણવા જેવું રહેતું જ નથી. એવી વાત હું તને આજે કહેવા માંગુ છું, એવી અંતિમ વાત કે જે સાંભળ્યા પછી બીજું કાંઈ સાંભળવાનું રહે નહીં, જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું રહે નહીં. એવી દિવ્ય વાત હું તને આજે બતાવીશ. અને મારી અંદર તને જેટલો પ્રેમ હશે એટલી જ આ વાત તને દ્રઢતાથી અંદર સમજાઈ જશે. મારામાં પ્રેમ કરીને, મારે શરણે થઈને, મારી આજ્ઞા અનુસાર સાધના કરીને તને જે તારું આત્મ સ્વરૂપ સમજાશે એ આત્મ સ્વરૂપનું, એ આત્મજ્ઞાનનું વર્ણન હું તને આજે કહી બતાવું છું કે જે જાણ્યા પછી બીજું કાંઈ પણ જાણવાનું બાકી નહીં રહે. જ્ઞાનેશ્વર મહારાજ વિવેચન કરે છે, હે શ્રોતાજનો, શ્રી અનંત પાર્થ પ્રત્યે બોલ્યા. જ્ઞાનેશ્વર મહારાજ આ જ્ઞાનેશ્વરી ગીતા એમણે લખાવેલી છે, પોતે લખી નથી. સચ્ચિદાનંદ સ્વામીની પાસે આ જ્ઞાનેશ્વરી ગીતા એમણે લખાવેલી છે. જ્ઞાનેશ્વર મહારાજ બોલતા જાય છે, સચ્ચિદાનંદ સ્વામી લખતા જાય છે. જ્ઞાનેશ્વર મહારાજની સામે ઉચ્ચ આસન ઉપર એમના ગુરુદેવ નિવૃત્તિનાથ પણ બિરાજમાન છે અને સામે ઘણા બધા શ્રોતાઓ, જિજ્ઞાસુઓ પણ બેઠા છે. વચ્ચે જ્ઞાનેશ્વર મહારાજ બધા સાધકોની સભામાં જ્ઞાનેશ્વર મહારાજ પોતાની આ દિવ્ય વાણી વહાવી રહ્યા છે. ભગવાન અર્જુનને કહે છે, પાર્થને કહે છે કે અરે, તું નિશ્ચયપૂર્વક યોગ સંપન્ન થયો છે. ભગવાન જાણતા હતા અર્જુનના અંતરની સ્થિતિ. અર્જુન, તું યોગથી સંપન્ન થયો છે, એટલે કે તું યોગી થયો છે. તું ચિંતા ન કર, તારી અંદર બધી યોગ્યતા છે. સદગુરુ એને કહેવાય કે જે શિષ્યને ઉત્સાહ આપે, એને હતાશ નિરાશ ન કરે, એની અંદર ધગશ વધારી દે, એની અંદરની હતાશા નિરાશાને ભગાડી દે. હે શિષ્ય, તારી અંદર બધી યોગ્યતા છે, તારી અંદર બધા સદગુણો છે, તું નાસીપાસ ન થઈશ, તું ચિંતા ન કરીશ, તને એ તત્વ જરૂર મળશે, તને પરમાત્માની પ્રાપ્તિ જરૂર થશે. તું વિશ્વાસ રાખ, તારી અંદર બધી શક્તિ છે. કેમ કે સદગુરુ શિષ્યના આત્માને જોઈને કહેતા હોય છે. આત્માની અંદર તો તમામ પ્રકારની શક્તિ છે. જે કાંઈ અણશક્તિ, જે કાંઈ હતાશા, નિરાશા, દુર્બળતાઓ આપણને અનુભવાય છે, એ બધી દુર્બળતાઓ, નિર્બળતાઓ માત્ર આપણા શરીરમાં હોય છે. અને એ અપૂર્ણ શરીરની અંદર જ્યાં સુધી આપણે અહંતા મમતા કરતા રહીએ છીએ ત્યાં સુધી જ આપણને આપણી અંદર નિર્બળતા દેખાય છે કે હું નિર્બળ છું, હું નહીં પહોંચી શકું પરમાત્મા સુધી.
શરીરને પ્રાધાન્ય આપશો તો તમે થાકી જશો. આત્માને પ્રાધાન્ય આપો તો આત્મા તો સ્વયં પરમાત્મા છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, હવે હું તને વ્યાવહારિક જ્ઞાન સહિત બ્રહ્મ જ્ઞાન એવી રીતે કહી સંભળાવીશ કે તેના યોગથી જે પ્રમાણે હથેળીમાંના રત્નને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ તે પ્રમાણે તું મને સંપૂર્ણ રીતે ઓળખી શકીશ. આ અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ છે. તો જ્ઞાનેશ્વર મહારાજ બીજા અન્ય ટીકાકારો કરતા પોતાની આ ટીકામાં, કેમ કે ગીતાની ગ્રંથની ઉપર અનેક સંતો મહાત્માઓએ ભાષ્ય લખેલું છે, એનું વિવેચન લખેલું છે, એની ટીકાઓ લખેલી છે. પણ જ્ઞાનેશ્વર મહારાજની આ ટીકા, આ ભાષ્ય બધા કરતાં તદ્દન પૃથક છે, અલગ છે, દિવ્ય છે. એમના પોતાના ગીતા વિશેના વિચારો પણ અલગ છે, એમનું ચિંતન પણ અલગ છે. અને ગીતાના શ્લોકના શબ્દોના અર્થ પણ એ પોતાની સ્વતંત્ર રીતે અલગ એના શબ્દાર્થ કરી રહ્યા છે. તો વિજ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાનેશ્વર મહારાજ અહીં આ શ્લોકમાં ભૌતિક જ્ઞાન રૂપે કરે છે. વિજ્ઞાન એટલે ભૌતિક જ્ઞાન એમ જ્ઞાનેશ્વર મહારાજ કહી રહ્યા છે. અને જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન. તો ભગવાન અહીં કહે છે અર્જુનને કે હે અર્જુન, હું તને વ્યાવહારિક ભૌતિક જ્ઞાનની સાથે બ્રહ્મ જ્ઞાનની વાત એવી કહીશ કે જે બ્રહ્મ જ્ઞાન થયા પછી તને મારી પૂરેપૂરી ઓળખાણ થશે. એટલે કે હું તને સ્પષ્ટ રીતે ઓળખાઈ જઈશ. જેમ તારી હથેળીમાં તે કોઈ રત્ન લીધી હોય, હથેળીમાં કોઈ હીરા માણેકને તમે પકડ્યો હોય આમ ખુલ્લી ખુલ્લી હથેળીમાં, તો તમને સ્પષ્ટ દેખાય એનો આકાર, એનો પ્રકાર, એનો રંગ, એનું રૂપ. એમ જેમ હથેળીમાં રહેલું રત્ન આપણને સ્પષ્ટ દેખાય છે, એમ આત્માની અંદર રહેલા પરમાત્મા પણ બ્રહ્મ જ્ઞાન થયા પછી આપણને સ્પષ્ટ દેખાય છે. અહીં વ્યાવહારિક જ્ઞાનને શું કરવું છે એવો સંશય જો તારા મનમાં હોય તો તેને જ ખરેખર સર્વથી પ્રથમ બરાબર જાણવું જોઈએ. અર્જુન, તને એમ થતું હોય કે ભગવાને અહીં વ્યાવહારિક જ્ઞાનની વાત વચ્ચે શું કામ કરી, એની જરૂર શું છે? તો એની જરૂર શું છે એ વિશે તું બરાબર પહેલા જાણી લે. એમ કરવાથી જ્ઞાનના સાક્ષાત્કાર સમયે બુદ્ધિની નજર કુંઠિત થઈ જાય છે. ભૌતિક જ્ઞાનને તું પહેલા જાણી જઈશ ને, પછી તને ભૌતિક જ્ઞાનનું મહત્વ નહીં રહે. કોઈ વસ્તુ ખરાબ છે એમ તમે જ્યારે જાણી જાઓ પછી એનું મહત્વ તમારામાંથી નીકળી જાય. કોઈ વસ્તુ નુકસાનકારક છે, તમે એને લાભદાયક માનતા હો, પણ જ્યારે એ વસ્તુનો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે આ તો આવી વસ્તુ છે જેનાથી મને નુકસાન થવાનું છે, એટલે તમે એને છોડી દેશો. એમ ભગવાન અહીં કહે છે કે પેલા જે ભૌતિક વસ્તુ છે, જે ભૌતિક જગત છે એને જાણી લે, એટલે જગતનું મહત્વ તારા અંતરમાંથી નીકળી જશે. જગતનું જ્ઞાન થઈ જાય તો જગતથી આપણો સંબંધ છૂટી જાય છે. પરમાત્માનું જ્ઞાન જો થઈ જાય તો પરમાત્માની સાથે આપણો સંબંધ જોડાઈ જાય છે. આ નિયમ છે. જગત કેવું છે તમે જાણી જશો તો તમને ખ્યાલ આવી જશે કે જગત તો જડ છે અને હું ચેતન છું. સંપૂર્ણ સંસાર કરતાં મારું મૂલ્ય અધિક છે. હું મહાન છું કેમ કે હું આત્મા છું. આખો સંસાર ભલે મોટો લાગતો હોય પણ એ છે તો ભૌતિક ને, એ તો જડ છે ને, એ તો નાશવાન છે. હું શાશ્વત છું. શાશ્વતની તુલનામાં નાશવાનનું શું મહત્વ? કોઈ મહત્વ નથી. એમ ભૌતિક વસ્તુને, ભૌતિક જગતને જાણી જઈએ તો એનું મહત્વ મનમાંથી નીકળી જાય, એનો મોહ છૂટી જાય, એની મમતા છૂટી જાય, એનાથી આપણે વિમુખ થઈ જઈએ અને
સંસારથી જગતથી જ્યારે આપણે વિમુખ થશું ત્યારે જ સાચી રીતે આપણી પરમાત્માની સન્મુખ થઈ શકશું. ત્યાં સુધી પરમાત્માની બરાબર સન્મુખતા નહીં થાય. કેમ કે હજી અંદર થોડો ઘણો વળગાડ છે, સંસારનો મોહ છે, એટલે પૂરેપૂરો પરમાત્મામાં પ્રેમ નહીં થાય. ભગવાન અહીં કહે છે કે એને પહેલાં તું બરાબર જાણી લે, વિજ્ઞાનને જાણી લે, તો પછી જ્ઞાનનું મહત્વ તને સમજાઈ જશે. જ્ઞાનના સાક્ષાત્કાર સમયે એ ભૌતિક જ્ઞાનથી બુદ્ધિ પાછી વળી જશે, બુદ્ધિની નજર કુંઠિત થઈ જશે. અને જેમ નદીના કિનારા ઉપર નાવનું લંગર નાખ્યું એટલે તે હાલતી નથી, તેમ જ્યાં બુદ્ધિ પ્રવેશ કરી શકતી નથી, વિચારના પગ પાછા પડે છે અને તર્કનો ઉત્સાહ મંદ પડી જાય છે. તેને જ જ્ઞાનના નામથી ઓળખવામાં આવે છે. જ્ઞાન એવી ચીજ છે કે જે ચીજની અંદર બુદ્ધિનો પ્રવેશ નથી, ચિત્તનો પ્રવેશ નથી, મનનો પ્રવેશ નથી, તર્ક કુતર્કનો પ્રવેશ નથી, જ્ઞાનની અંદર તો આત્માનો પ્રવેશ છે. કેમ કે જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન એ તો દિવ્ય જ્ઞાન, ચૈતન્યનું જ્ઞાન છે. બુદ્ધિ ચિત્ત અહમ સુદ્ધા જડ છે, જડ ચેતનની અંદર ભળી ન શકે. બુદ્ધિ જ્ઞાનની અંદર ભળી ન શકે. અથવા તો એમ કહીએ કે બુદ્ધિ વડે જ્ઞાન નહીં થાય. તર્ક કુતર્ક કરીને તમે જ્ઞાની નહીં બની શકો, પુસ્તકો વાંચીને તમે જ્ઞાન નહીં પામી શકો. પુસ્તકથી જે જ્ઞાન તમને થાય છે એ માત્ર વાચિક જ્ઞાન, પુસ્તકીય જ્ઞાન, ગોખણિયું શીખણિયું વાંચણિયું જ્ઞાન થાય છે. અનુભવયુક્ત એ જ્ઞાન નથી. બુદ્ધિ જ્યારે ખરી પડે, બુદ્ધિ ખરી જાય, મન પાછું વળી જાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, મન પાછું વળી જાય, બુદ્ધિ પાછી વળી જાય, વાણી પાછી વળી જાય, ઇન્દ્રિયો પાછી વળી જાય, પછી સ્વયં આત્મા એકલો જ જ્ઞાનની અંદર પ્રવેશ કરી શકે છે. આવું આ જ્ઞાન દિવ્ય જ્ઞાન છે. જ્ઞાન ખરેખર અંદરથી થાય છે અને ખરેખર જ્ઞાન થતું નથી, જ્ઞાન છે. જે જ્ઞાન થાય છે એ જ્ઞાનની અંદર અજ્ઞાન આવવાનો પણ ભય રહેશે. જે થશે એ નષ્ટ પણ થશે, જે ઉત્પન્ન થશે એ નષ્ટ પણ થશે. જે ઉગશે તે આથમશે, જે ખીલશે તે કરમાશે. આ સૃષ્ટિનો નિયમ છે. પણ જે ઉગતું પણ નથી, આથમતું નથી, ખીલતું નથી, કરમાતું નથી, જન્મતું નથી, મરતું નથી, જે કાયમ એક સરખું રહે છે એ જ્ઞાન છે, એ પરમાત્મા છે, એ આત્મા છે. એ અનુત્પન્ન તત્વ છે, એ ઉત્પન્ન નથી થતું. જ્ઞાન ઉત્પન્ન નથી થતું, જ્ઞાન તો છે જ. આપણી દ્રષ્ટિ ત્યાં ગઈ નથી. દ્રષ્ટિ એટલે ચર્મચક્ષુની દ્રષ્ટિ નહીં, ભીતરી દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ. ત્યાં દ્રષ્ટિ કરવાની માત્ર જરૂર છે, બાકી જ્ઞાન તો અંદર છે જ. એને જાગૃત કરવાનું છે. પુસ્તકો માત્ર સહાયક થાય છે, તમને એક નિર્દેશ કરે છે કે પરમાત્મા કંઈક આવા હોય છે, પરમાત્મા આવા છે, કે પરમાત્મા અહીંયા છે. વેદાંતની અંદર શાખા ચંદ્ર ન્યાય આવે છે. આકાશમાં રાત્રિ ચંદ્રમાં ખીલ્યો હોય, તમે કોઈ તમારા મિત્રને બતાવવા માંગતા હો કે ચંદ્ર ચાંદો ક્યાં છે, તો તમે એને બતાવશો કે જો આ વૃક્ષ છે ને એની પેલી ડાળખી જો, લાંબી ડાળખી છે, તો પેલા ડાળખી જોશે. પછી એ ડાળખીનો જો છેડો છે ત્યાં જો, પછી ત્યાં જોશે. બરાબર એ ડાળખીના છેડાની સીધમાં તું જો આકાશમાં, એટલે તને ચંદ્ર દેખાશે.
તો એ નિશાન પ્રમાણે એનો મિત્ર જોશે એટલે એને આકાશમાં ચંદ્ર દેખાશે. તો શું એ ચંદ્ર કાંઈ એ ડાળખી ઉપર છે કે ડાળખીની અણી ઉપર છે, ટોચ ઉપર છે? નહીં. ડાળખીથી તો ચંદ્ર ક્યાંય દૂર છે, ચંદ્ર તો આકાશમાં છે. પણ એ ચંદ્રને જોવા માટે એક આધાર લીધો, ડાળખીનો, ડાળખીની અણીનો, એ ડાળખીના છેડાનો એક માત્ર આશ્રય લીધો કે એ ડાળખીની સિદ્ધમાં તું જો, એનો સહારો લીધો. એમ પરમાત્મા કાંઈ પુસ્તકોમાં નથી, પરમાત્મા તો આપણી અંદર છે. પુસ્તકો માત્ર આપણને સહાયક થાય છે કે પરમાત્મા આવા, પરમાત્મા આવા, પરમાત્મા આવા. પણ પુસ્તકો વાંચીને આપણે સંતોષ માની લઈએ કે મને તો સમજાઈ ગયું પરમાત્માનું સ્વરૂપ, પણ એ બુદ્ધિમાં આવી ગયું છે અને એ બુદ્ધિની સમજણ માત્ર છે, આત્માનું જ્ઞાન નથી. પરમાત્મા તો બુદ્ધિ વડે પકડી શકાતા નથી, બુદ્ધિથી પણ અગમ્ય છે, બુદ્ધિ વડે જાણી ન શકાય. કોઈ પણ ભૌતિક પદાર્થો વડે, ભૌતિક ઇન્દ્રિયો વડે, અંતઃકરણ વડે કે બહિકરણ વડે પરમાત્માની પ્રાપ્તિ ન થઈ શકે. બધા જ કરણો છૂટી જાય, બધા જ સાધનો છૂટી જાય ત્યારે પરમાત્માનો અનુભવ આપણને આપણી અંદર થાય છે. અને જ્યારે અનુભવ થાય છે ત્યારે અનુભવ કરવા વાળો અનુભવમાં આવવા વાળી અનુભૂતિથી અલગ નથી રહેતો, એ પરમાત્મામય બની જાય છે, પરમાત્મા જ બની જાય છે. બિંદુ જ્યારે એને જિજ્ઞાસા હોય કે સમુદ્ર કેવો છે, મારે જાણવું છે, જોવું છે, બિંદુ યાત્રા કરે સિંધુ સુધી, સમુદ્ર સુધી પહોંચવાની, અને સમુદ્રની અંદર જાય પછી એ બિંદુ સમુદ્રથી અલગ રહે ખરું? ન રહે. સિંધુની અંદર ભળી જાય. બિંદુ સમુદ્રમાં ભળ્યા પછી, ટીપું પાણીમાં ગયા પછી એમ કહી ન શકે કે હવે મારે પાણીની તળિયે જવું છે, એ કેટલું ઊંડું તળિયું છે મારે જોવું છે. કોણ જોશે? જોવા વાળો જ નહીં રહે, જાણવા વાળો જ નહીં રહે. એમ કે જાણવા વાળો જાણવામાં આવવા વાળા જ્ઞાનથી એકરૂપ થઈ ગયો, એનાથી અલગ ન રહ્યો. પછી કોણ કોને જાણશે? કોણ કોનો અનુભવ કરશે? બંને એક થઈ જાય છે, અદ્વૈત થઈ જાય છે. તો અહીંયા જ્ઞાનેશ્વર મહારાજ એ જ કહી રહ્યા છે કે ત્યાં બુદ્ધિ પ્રવેશ કરી શકતી નથી, વિચારના પગ પણ પાછા પડે છે અને તર્કનો ઉત્સાહ મંદ પડી જાય છે. તેને જ જ્ઞાનના નામથી ઓળખવામાં આવે છે. હે અર્જુન, શેષ સર્વ પ્રકારના પ્રપંચ જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે છે. જે ભૌતિક જ્ઞાન છે એને જ્ઞાનેશ્વર મહારાજ વિજ્ઞાન કહે છે. ખરેખર શંકરાચાર્યજી મહારાજ તો અનુભવયુક્ત જ્ઞાનને વિજ્ઞાન કહે છે, પણ એ શંકરાચાર્યજી મહારાજનો સ્વયંનો સ્વતંત્ર મત છે. એ જ રીતે જ્ઞાનેશ્વર મહારાજનો સ્વતંત્ર આ અર્થ વિજ્ઞાન વિશેનો છે કે ભૌતિક જ્ઞાન કહે છે. દરેક પોતાની સ્વતંત્ર વિચાર શૈલીથી ચાલતા હોય છે મહાપુરુષો, પણ અંતે બધાનું લક્ષ્ય તો એક જ હોય છે. હે અર્જુન, એ પ્રપંચને સત્ય માનવો એ ભયંકર અજ્ઞાન છે. પ્રપંચ જે છે, ભૌતિક વસ્તુઓ પદાર્થો, જે ભૌતિક જગત છે, એને સાચું માનવું એ જ અજ્ઞાન છે. એમ જ સમજી લેવું. હવે એ સર્વ અજ્ઞાનનો જ્યારે લોપ થાય છે, વિજ્ઞાન સમૂળ ભસ્મીભૂત થઈ જાય છે અને મૂર્તિમંત જ્ઞાન પ્રગટ થાય છે કે જેના યોગથી વક્તાના શબ્દો ખૂટી જાય છે, શ્રોતાની ઈચ્છા કમી થઈ જાય છે અને અમુક વસ્તુ મોટી અને અમુક વસ્તુ નાની એવો ભેદ રહેતો નથી. જેના અલ્પ શ્રવણથી પણ હેતુઓ પૂર્ણ થાય છે. તે ગુપ્ત તત્વ હવે હું તને કંઈ સંભળાવું છું. આ તત્વ, આ જ્ઞાન, આ એવું જ્ઞાન છે કે જે જ્ઞાન થયા પછી એ જ્ઞાની મૌન થઈ જાય છે. એ જ્ઞાન વિશે કાંઈ બોલી શકતો નથી. શું બોલવું?
કેમ કે બોલીને પણ એનું યથાર્થ વર્ણન નહીં થઈ શકે. મહાપુરુષોને કહેવું હોય તો એ કહી ન શકે. જેમ મૂંગો માણસને તમે સાકર ખવડાવો ને પૂછો કે સાકર તને કેવી લાગી, તો એ શું બોલશે? કશું જ નહીં બોલે. એને ખ્યાલ આવી ગયો, સાકરનું જ્ઞાન થઈ ગયું કે સાકરનો સ્વાદ ખરેખર આવો છે, પણ એ એનું વર્ણન નહીં કરી શકે. એમ પરમાત્માનો અનુભવ થઈ જાય પછી એનું વર્ણન કરી શકતા નથી મહાપુરુષો. વર્ણન કરે તો એ જે વર્ણન કર્યું છે એવા જ ભગવાન છે એમ ન કહી શકે. ભગવાન તો એથી પણ વિશેષ છે. મહાપુરુષો વર્ણન કરે છે, નથી કરતા એમ નહીં, પણ એ જ વર્ણન પ્રમાણે પરમાત્મા છે, એવડા જ પરમાત્મા છે એમ ન કહી શકાય. જે મહિમ્ન સ્તોત્રના પ્રથમ શ્લોકની અંદર પુષ્પદંતાચાર્ય કહ્યું કે મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામપી તદવસન્નાસ્ત્વયી ગિરઃ અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. પ્રભુ, આપના મહિમાનું હું વર્ણન જે કરું છું એનો અર્થ એવો નથી કે હું જે વર્ણન કરું છું એવા જ આપ છો, એ આપના પૂરેપૂરા મહિમાનું હું મેં વર્ણન કર્યું એમ નહીં. આપ તો એથી પણ વિશેષ છો અને બ્રહ્મા વિષ્ણુએ પણ આપનો મહિમા વર્ણવ્યો છે. મહાદેવ, આપની સ્તુતિ તો બ્રહ્મા વિષ્ણુ વગેરે મોટા દેવતાઓએ પણ કરી છે, પણ છતાંય એ દેવતાઓએ કરેલી સ્તુતિ પણ આપની યથાર્થ સ્તુતિ નથી, પૂરેપૂરી સ્તુતિ નથી. તો મારી જેવા સામાન્ય વ્યક્તિની બનાવેલી સ્તુતિ આપની પૂર્ણ સ્તુતિ ક્યાંથી હોઈ શકે? પણ છતાંય આપની સ્તુતિ કરવાનું સાહસ હું એટલા માટે કરું છું કે એ સ્તુતિ કરીને હું મારી વાણીને સાર્થક કરી રહ્યો છું. આપની સ્તુતિ કર્યા વગર હું રહી શકતો નથી. જેમ પક્ષી હોય એ આકાશમાં ઉડે તો એનો અર્થ એવો નથી કે એ પક્ષી આકાશનો છેડો શોધવા માટે આકાશમાં ઉડી રહ્યું છે. પક્ષીની શું તાકાત કે આકાશનો છેડો શોધી શકે? પક્ષી ઉડી ઉડીને કેટલું ઉડશે? ક્યાં સુધી ઊંચે ઉડશે? પક્ષી આકાશનો છેડો મેળવી નહીં શકે, પણ છતાં પક્ષી આકાશમાં ઉડ્યા વગર રહી પણ નહીં શકે. એ આકાશમાં ઉડશે જ, ઉડવાની એને મજા આવે છે આકાશમાં. એમ પ્રભુ, મને પણ આપની સ્તુતિ કરવાની મજા આવે છે, આપનો મહિમા વર્ણવવાની મને મજા આવે છે, મને આનંદ આવે છે. એટલે સ્વાંતઃ સુખાય, મારા પોતાના સુખ માટે હું આપની સ્તુતિ કરું છું. હું કંઈ આપના મહિમાનો પાર પામવા માટે આપની સ્તુતિ નથી કરી રહ્યો. મહિમ્ન પારંતે, આપના મહિમાનો પાર તો પ્રભુ કોઈ પામી શક્યું નથી. હું તો મંદમતી અલ્પબુદ્ધિવાળો માનવ, આપનો મહિમા હું ક્યાંથી જાણી શકું? પણ છતાંય જેટલો હું જાણું છું એટલો હું વર્ણવું, એટલો હું કહું તો એમાં મને આનંદ આવશે. એમ આ જ્ઞાન એવું જ્ઞાન છે કે જે જ્ઞાન થયા પછી કોઈ મહાપુરુષ એ પરમાત્માનું વર્ણન કરે તો એ પૂરેપૂરું વર્ણન એ નહીં ગણાય, અને આપણને એમ લાગશે કે હજી આના કરતાં પણ પરમાત્મા વિશેષ છે. હજી આ મહાપુરુષ કંઈક છુપાવી રહ્યા છે. जिसने पाया उसने છુપાયા. આપણને એમ તો કંઈક છુપાવી રહ્યા છે, પણ ખરેખર છુપાવતા નથી હોતા. એ બોલી બોલીને કેટલુંક બોલશે, અંતે તો આપણે સ્વયં પોતે એ જ્ઞાનમાં પ્રવેશ કરવો પડશે, ત્યારે જ આપણને મોક્ષ મળશે. એટલે સદગુરુ પાસેથી સાંભળીને, શાસ્ત્રોમાંથી વાંચીને સંતોષ ન માની લો, સ્વયં સાધના કરો, સ્વયં ભજન કરો. ગુરુએ બતાવેલા માર્ગ ઉપર ચાલો તો એ તત્વનો અનુભવ તમને તમારી અંદર થઈ જશે. પરમાત્માની પ્રાપ્તિ તમને તમારી ભીતર થઈ જશે. ભગવાન અહીં કહે છે કે આવું જે ગુપ્ત તત્વ પરમાત્માનું તત્વ છે, આવું જે દિવ્ય જ્ઞાન બ્રહ્મ જ્ઞાન છે, એનું વર્ણન હું તને કંઈ સંભળાવું છું. હવે એ પરમાત્માનું તત્વ કેવું છે એના વિશે ભગવાન
આવતીકાલે અર્જુનને સંભળાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. હે મૃત્યુંજય હે મૃત્યુંજય હે મૃત્યુંજય હર શંભો. હે મૃત્યુંજય હે મૃત્યુંજય હે મૃત્યુંજય હર શંભો. સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. હે શૂલપાણી હે શૂલપાણી હે શૂલપાણી હર શંભો. હે શૂલપાણી હે શૂલપાણી હે શૂલપાણી હર શંભો. સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. પાર્વતી શંકર પાર્વતી શંકર પાર્વતી શંકર હર શંભો. પાર્વતી શંકર પાર્વતી શંકર પાર્વતી શંકર હર શંભો. સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો.
हे जगदीश्वर हे जगदीश्वर हे जगदीश्वर हर शंभो हे जगदीश्वर हे जगदीश्वर हे जगदीश्वर हर शंभो शंभो सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो ओम नमः पार्वती पतये हर हर महादेव।